નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 જાન્યુઆરી 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરવાનું ભૂલશો નહીં. અત્યારે શેર કરી દો તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, એમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ભારતનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર ક્યાં બનાવાશે? તો જવાબ આવશે જામનગર ખાતે બનાવવામાં આવશે. તો તમને ખ્યાલ હશે કે રાજકોટના ઘર આંગણે 11 અને 12 જાન્યુઆરીના રોજ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તમને ખ્યાલ હશે કે વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ ટોટલ તમને ખ્યાલ હોય તો 4 સમિટ યોજાવાની છે, જેમાં પહેલી સમિટ યોજાઈ ગઈ હતી મહેસાણામાં, બીજા નંબરની રાજકોટમાં, ત્યારબાદ વડોદરા અને સુરતમાં પણ યોજાવાની છે. તો એ સમિટ અંતર્ગત અહીંયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એમણે આનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાત માટે અનેક મહત્વના વચનો આપ્યા હતા, જે આપણે જોઈ લઈએ. તો રિલાયન્સે આગામી 5 વર્ષમાં ગુજરાતમાં પોતાનું રોકાણ બમણું કરીને 7 લાખ કરોડ રૂપિયા સુધી લઈ જશે. છેલ્લા 5 વર્ષમાં 3.5 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે. ક્લીન એનર્જી હબ જામનગરમાં વિશ્વની સૌથી મોટી ક્લીન એનર્જી ઇકોસિસ્ટમ તૈયાર કરવામાં આવી રહી છે, અને કચ્છને ગ્લોબલ ક્લીન એનર્જી હબ બનાવવામાં આવશે. સસ્તું એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જામનગરમાં ભારતનું સૌથી મોટું એઆઈ રેડી ડેટા સેન્ટર બની રહ્યું છે. જીઓ ટૂંક સમયમાં પીપલ ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે, જેનાથી દરેક ભારતીય પોતાની ભાષામાં મોબાઈલ પર એઆઈ સેવા મેળવી શકશે. અને તમને ખ્યાલ હશે કે એવી શક્યતા છે કે 2036માં ભારતની અંદર ઓલિમ્પિક યોજાઈ શકે. તો ભારતના ઓલિમ્પિકના સપનાને સાકાર કરવા રિલાયન્સ શું કરશે? ગુજરાત સરકાર સાથે મળી નારણપુરા અમદાવાદમાં આવેલું છે વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એનું સંચાલન કરશે અને ભાવિ ચેમ્પિયન્સ છે એમને તૈયાર કરશે. ઓકે, તમને ખ્યાલ હોય તો જામનગરની વાત આવે તો જામનગરની બાંધણી પ્રખ્યાત છે. ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી કઈ યુનિવર્સિટી? તો આયુર્વેદ યુનિવર્સિટી, એ પણ જામનગરમાં બનાવવામાં આવેલી છે. તમને ખ્યાલ હોય તો આયુષ મંત્રાલય અને WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, આ બંને ભેગા થઈને કોઈ એક સેન્ટરની સ્થાપના કરી છે. અહીંયા તમારે નામ જણાવવાનું છે, શું છે એનું નામ. દર વર્ષે નેશનલ સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 16મી જાન્યુઆરીના રોજ. હવે આની જાહેરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2022માં કરી હતી. આ દિવસ ભારતની વધતી જતી સ્ટાર્ટઅપ સંસ્કૃતિ અને ઉદ્યોગ સાહસિકતાના યોગદાનને બિરદાવવા માટે સમર્પિત છે. વર્ષ 2026માં ભારત તેની સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલના 10 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે. આની શરૂઆત ક્યારે થઈ છે કહી દો. જે અંતર્ગત દેશભરમાં વિશેષ કાર્યક્રમો અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા ઇનોવેશન વીકનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ભારત છે ને વિશ્વનું ત્રીજું સૌથી મોટું સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે, જેમાં 1.8 લાખથી વધુ સરકારી માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ કાર્યરત છે.
બેંગ્લોર હજી પણ ભારતના સ્ટાર્ટઅપ કેપિટલ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે સુરત અને અમદાવાદ જેવા ગુજરાતના શહેરો પણ નવા હબ તરીકે ઉભરી આવ્યા છે. આ વર્ષે સરકાર ખાસ કરીને ડીપટેક, એઆઈ અને ટકાઉ વિકાસ એટલે સસ્ટેનેબિલિટી એના પર ધ્યાન કેન્દ્રિત કરતા સ્ટાર્ટઅપને વધુ પ્રોત્સાહન આપી રહ્યું છે. ઓકે, જો કોઈ સ્ટાર્ટઅપ છે એની માર્કેટ કેપિટલાઇઝેશન $1 બિલિયન થાય તો તેને યુનિકોર્ન કહેવામાં આવે છે. તો ભારતમાં બેંગલુરુને યુનિકોર્ન હબ પણ કહેવામાં આવે છે. આખા વિશ્વમાં 7મા નંબર પર શહેર છે બેંગલુરુ, બરાબર છે, યુનિકોર્ન હબ માટે. એ પણ યાદ રાખજો. આગળ વધીએ. ઓમાન અને ન્યૂઝીલેન્ડ સાથે ભારતના વેપાર કરારોમાં આયુષ છે એને સત્તાવાર માન્યતા મળી ગઈ છે. તો ભારતની આયુષ પદ્ધતિ A ફોર આયુર્વેદ, Y ફોર યોગા, U ફોર યુનાની, S ફોર સિદ્ધા અને H ફોર હોમિયોપેથી. પણ Y ફોર યોગા છે એમાં યોગા એન્ડ નેચરોપેથી બંને આવશે. તો એને વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળ્યું છે. ડિસેમ્બર 2025માં ભારત દ્વારા ઓમાન અને ન્યૂઝીલેન્ડ સાથે કરવામાં આવેલા વેપાર કરારોમાં આયુષ ચિકિત્સા પદ્ધતિને સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. રિસન્ટલી આપણે ભણ્યા કે પોરબંદરથી આપણા ભારતમાંથી પોરબંદરમાંથી 1500 વર્ષ જૂની જહાજ બાંધવાની પદ્ધતિ, વહાણ બાંધવાની પદ્ધતિથી બનાવેલ એક જહાજ એ ઓમાનના મસ્કતે પહોંચ્યું, બરાબર છે. INSV કોન્ડિનિયા યાદ રાખજો. બીજી વસ્તુ કે ઓમાન છે ને એને રિસન્ટલી પોતાની જે કરન્સી નોટ છે ને એને પોલિમર કરન્સી નોટમાં બદલી નાખી છે, પ્લાસ્ટિકની આપણે કહી શકીએ સાદી ભાષામાં. અને ઓમાનનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે એ Wi-Fi 7 ડેપ્લોય કરનાર વિશ્વનું પ્રથમ ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યું છે, જે આપણે ભણ્યા હતા. નવા કરારો. ભારતની પરંપરાગત દવાઓ અને વેલનેસ સેવાઓને હવે ઓમાન અને ન્યૂઝીલેન્ડ સાથે વેપાર કરારોમાં ખાસ સ્થાન મળ્યું છે. નિકાસમાં વધારો. વર્ષ 2024-25માં આયુષ ઉત્પાદનોના નિકાસમાં 6.11% વધારો થયો છે. નિકાસનું મૂલ્ય. તો નિકાસની કિંમત $649.2 મિલિયન, જે 2023-24 હતી એમાંથી વધીને હવે $688.89 મિલિયન 24-25માં થઈ છે. આ કરારોથી ભારતીય હર્બલ ઉત્પાદનો માટે આંતરરાષ્ટ્રીય બજારોના દરવાજા ખુલશે અને સંશોધન ક્ષેત્રે સહયોગ પણ વધશે. કોણ છે આયુષ મંત્રી? તમારે જણાવવાનું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ રમવા મળશે. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 મુજબ ભારતીય નાગરિકો કેટલા દેશોમાં વિઝા ફ્રી અથવા તો વિઝા ઓન અરાઇવલ મુસાફરી કરી શકે છે? તો જવાબ આવશે 55 દેશોમાં. તો હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સ 2026 આવી ગયો છે અને ભારતીય પાસપોર્ટની સ્થિતિમાં મોટો સુધારો જોવા મળ્યો છે. ભારતીય પાસપોર્ટ હવે પહેલાં કરતાં વધારે મજબૂત બન્યો છે. 2026ની રેન્કિંગમાં 5 સ્થાન ઉપર આવ્યું છે. એટલે પહેલાં 85મા નંબર પર હતું, હવે 80મા નંબર પર પહોંચ્યું છે. ભારતીય નાગરિકો હવે વિશ્વના 55 જેટલા દેશોમાં વિઝા વગર અથવા તો વિઝા ઓન અરાઇવલ પ્રવાસ કરી શકે છે. વૈશ્વિક સ્તરે ટોચના દેશો જોઈશું તો હજુ પણ સિંગાપોર નંબર 1 પર છે. 192 દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રી સાથે વિશ્વનો સૌથી શક્તિશાળી પાસપોર્ટ છે. જાપાન અને દક્ષિણ કોરિયા 188 દેશો સાથે સેકન્ડ નંબર પર. ડેનમાર્ક, લક્ઝમબર્ગ, સ્પેન, સ્વીડન, સ્વિટ્ઝરલેન્ડ 186 દેશોમાં પ્રવેશ સાથે ત્રીજા નંબર પર છે. યુનાઇટેડ આરબ એમિરાત છે એને જબરજસ્ત કહી શકાય કે એક હાઇક મેળવ્યો છે કે 5મા નંબર પર પહોંચ્યું છે 184 દેશોમાં પ્રવેશ સાથે. તમને ખબર હોય તો એક બીજો પાસપોર્ટ ઇન્ડેક્સ આવ્યો હતો, એનું નામ શું હતું, જેમાં UAE નંબર 1 પર હતું. અમેરિકા 179 દેશોમાં પ્રવેશ સાથે 10મા નંબરે આવી ગયું છે, ફરી ટોપ 10માં આવ્યું. લાસ્ટ ટાઈમ આપણે ભણ્યા ત્યારે ટોપ 10ની બહાર નીકળી ગયું હતું, બરાબર છે. તો એ પણ યાદ રાખજો. અને છેલ્લા નંબર પર કોણ છે? તો અફઘાનિસ્તાન 101મા નંબર પર છે. ઓકે, ચલો આગળ વધીશું. તાજેતરમાં કયા સ્થળે ભગવાન બુદ્ધ સાથે જોડાયેલ પવિત્ર પીપરવા અવશેષોના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું? તો નવી દિલ્હીમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. તો નવી દિલ્હીમાં 3 જાન્યુઆરીથી 9 જાન્યુઆરી દરમિયાન ભગવાન બુદ્ધ સાથે જોડાયેલા પવિત્ર પીપરવા અવશેષો એના ભવ્ય આંતરરાષ્ટ્રીય પ્રદર્શન યોજાયું, જેમાં પરત કરાયેલા અવશેષો, અન્ય કલાકૃતિઓ સાથે એક મહત્વપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમ પ્રદર્શિત કરવામાં આવ્યો.
વડાપ્રધાન મોદીએ આ કાર્યક્રમ છે એટલે કે આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનનું ઉદ્ઘાટન કર્યું, જેનું શીર્ષક હતું ધ લાઇટ એન્ડ ધ લોટસ રિલાઇક્સ ઓફ ધ અવેકન વન્સ એવું રાખવામાં આવ્યું હતું. પીપરવા અવશેષો વિશે જોઈશું તો 1898ની અંદર અવશેષોની શોધ ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના પીપરવા ખાતે કરવામાં આવી હતી. ઐતિહાસિક લિંક: આ અવશેષો પ્રાચીન કપિલવસ્તુ સાથે જોડાયેલા છે, જે ભગવાન બુદ્ધે સંન્યાસ લેતા પહેલા તેમના જીવનના શરૂઆતના 29 વર્ષ વિતાવ્યા હતા. વિશેષતા: તે બૌદ્ધ ધર્મના અભ્યાસ માટે સૌથી પ્રાચીન અને મહત્વપૂર્ણ પુરાતત્વીય પુરાવા માનવામાં આવે છે, જેમાં હાડકાના અવશેષો, રત્નો અને કિંમતી ધાતુઓનો સમાવેશ થાય છે. બરાબર છે, તો આ બાબતે યાદ રાખજો. મ્યુઝિયમ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન એક પ્રશ્ન છે. ચલો, આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ ક્યારે મનાવીએ છીએ આપણે? કમેન્ટમાં લખજો. પ્રદર્શનની મુખ્ય વિગતો જોઈએ તો રાય પિથોરા કલ્ચરલ કોમ્પ્લેક્સ, નવી દિલ્હી. પ્રદર્શનમાં પ્રદર્શિત કરાયેલા ઘણા અવશેષો 127 વર્ષ પછી વિદેશથી ભારતમાં પાછા લાવવામાં આવ્યા હતા. ભારત સરકારે ગોદરેજ ઇન્ડસ્ટ્રી ગ્રુપ આની સાથે મળીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડલ આ દ્વારા બંને વચ્ચે સહયોગ કરવામાં આવ્યો હતો. હવે આ પ્રદર્શનમાં પ્રથમ વખત નેશનલ મ્યુઝિયમ નવી દિલ્હી, ઇન્ડિયન મ્યુઝિયમ કોલકાતા બંનેમાં રાખવામાં આવેલા પીપરવા અવશેષોને એકસાથે લાવવામાં આવ્યા હતા. આ પ્રદર્શન ભારતની આધ્યાત્મિક વિરાસતને વૈશ્વિક સ્તરે રજૂ કરે છે અને બૌદ્ધ ધર્મ સાથે ભારતના ઊંડા સંબંધોને મજબૂત બનાવે છે. વિરાટ કોહલી ફરી એકવાર આઈસીસી ઓડીઆઈ રેન્કિંગમાં નંબર 1 બેટ્સમેન બની ગયો છે. 5 વર્ષના લાંબા સમય બાદ તેણે આ સિદ્ધિ મેળવી છે. તો વિરાટ કોહલી 785 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે, ન્યૂઝીલેન્ડનો ડેરિલ મિશેલ 784 પોઈન્ટ સેકન્ડ નંબરે, રોહિત શર્મા 775 પોઈન્ટ સાથે ત્રીજા નંબરે. વિરાટ છેલ્લે એપ્રિલ 21ની અંદર નંબર 1 પર હતો. ત્યારબાદ પાકિસ્તાનના બાબર આઝમે વિરાટને હરાવ્યો, સતત 4 વર્ષ સુધી નંબર 1 સ્થાન પર. ત્યારબાદ 2025માં રોહિત શર્મા નંબર 1 પર હતા અને હવે રોહિત શર્માને હટાવીને વિરાટ કોહલી. તમને ખ્યાલ હશે, રિસન્ટલી આપણે ભણ્યા કે વિરાટ કોહલી છે, એમણે 28,000 રન બનાવનાર વિશ્વનો કેટલામાં નંબરના ખેલાડી બની ગયા છે? કમેન્ટમાં લખો, આન્સર આવડતો હોય તો તમને. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકાય છે. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે આપણું RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ 2026 માટે લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી છે? તો આપણા વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકરે. તો ભારતના વિદેશ મંત્રી ડૉક્ટર S જયશંકરે 13 જાન્યુઆરી 2026ના રોજ નવી દિલ્હીમાં ભારતના બ્રિક્સ અધ્યક્ષપદ 2026 માટે લોગો, થીમ અને વેબસાઇટ લોન્ચ કરી છે. લોગોની વાત કરીએ તો લોગોમાં પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ છે. ડિઝાઇન મધ્યમાં નમસ્તે મુદ્રામાં છે, જે સન્માન અને સહયોગ દર્શાવે છે. પાંખડીઓ છે, એમાં વાઇબ્રન્ટ રંગો તમામ બ્રિક્સ સભ્ય દેશોની સામૂહિક શક્તિ અને એકતાનું પ્રતીક છે. થીમ શું રાખવામાં આવી છે? બિલ્ડિંગ ફોર રેઝિલિયન્સ, ઇનોવેશન, કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી, એટલે સ્થિતિસ્થાપકતા, નવીનતા, સહકાર અને ટકાઉપણા માટે નિર્માણ. વિઝન: આ થીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હ્યુમેનિટી ફર્સ્ટ, માનવતા પ્રથમ અને લોકો કેન્દ્રિત વિઝનથી પ્રેરિત છે. વેબસાઇટ: વિદેશ મંત્રીએ brics2026.gov.in પોર્ટલ લોન્ચ કર્યું, જે ભારતના અધ્યક્ષપદ હેઠળની તમામ માહિતી અને કાર્યક્રમો માટેનું મુખ્ય પ્લેટફોર્મ રહેશે. ઓકે, તો આ યાદ રાખજો. બ્રિક્સની વાત કરીએ તો પહેલાં બ્રિક કહેવાતું હતું, BRIC, બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના. 2006માં પ્રથમ વખત મુલાકાત થઈ હતી અને બ્રિક્સની પ્રથમ સમિટ 2009માં યોજાઈ. 2010માં સાઉથ આફ્રિકા જોડાયું એટલે બ્રિક્સ બની ગયું. હાલમાં તમે જોશો તો બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા બાદ પણ બીજા 5 સભ્ય દેશો છે: ઈરાન, ઇથોપિયા, ઇજિપ્ત, UAE અને ઇન્ડોનેશિયા. બ્રિક્સની એક બેંક છે જેને બ્રિક્સ બેંક કહેવાય, અથવા તો હવે તો નામ બદલાઈને ન્યૂ ડેવલપમેન્ટ બેંક થઈ ગયું છે. હેડક્વાર્ટર શાંઘાઈમાં છે. 2015માં એની સ્થાપના થઈ, બરાબર છે. અને એના અધ્યક્ષનું નામ તમને આવડતું હોય તો તમે કહી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ તબક્કો 3. તો કેન્દ્ર સરકારે ભારતમાં ઇલેક્ટ્રોનિક ઇકોસિસ્ટમને મજબૂત કરવા
MS એના ત્રીજા તબક્કાને મંજૂરી આપી. આ યોજના મેક ઇન ઇન્ડિયા અને ડિજિટલ ઇન્ડિયા અભિયાનનો એક મહત્વનો હિસ્સો છે. ટોટલ 41,863 કરોડની ફાળવણી છે. અત્યાર સુધી રોકાણ જોઈશું તો 54,567 કરોડનું રોકાણ આકર્ષવામાં સફળતા મળી ગઈ છે અને આ યોજનાથી આશરે 51,000 જેટલા લોકોને પ્રત્યક્ષ રોજગારી પૂરી પાડવામાં આવશે. મુખ્ય ફોકસ અને ટેકનોલોજી શું છે? PCB, પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ, કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણનું હૃદય, લિથિયમ આયન બેટરી, ઇલેક્ટ્રિક વાહનો, સ્માર્ટફોન અત્યારે બધા માટે જરૂરી છે. ડિસ્પ્લે અને કેમેરા મોડ્યુલ્સ અત્યાર સુધીમાં મોટા ભાગે આયાત કરવામાં આવતા હતા, હવે આપણે નિર્માણ કરવામાં આવશે. આ યોજનામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ, સેમસંગ ડિસ્પ્લે, વિપ્રો, ડિક્સન જેવી અગ્રણી કંપનીઓ રસ દાખવ્યો છે. ટોટલ 46 જેટલી દરખાસ્તોને મંજૂર કરી ભારતના આયાત નિર્ભરતા, ખાસ કરીને ચીન પર આયાત નિર્ભરતા ઘટાડવાનું આપણે લક્ષ્યાંક છે. કોણ છે આપણા માહિતી મિનિસ્ટર? મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી. કમેન્ટમાં લખો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. નામદફા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે? ઉડતી ખિસકોલી માટે. ચલો, આનો જવાબ હું તમને નહીં આપું. પ્રશ્ન તમારા માટે એ આવ્યો છે ક્યાં, હું જવાબ નથી આપવાનો. તમને આવડતું હોય તો લખો, ના આવડતું હોય તો શોધીને પણ લખો. પરીક્ષામાં ગમે ત્યારે પૂછાશે ને ત્યારે યાદ કરશો મને. દ્વીપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે? તળાવ. નીચે પૈકી કયા રાજ્યમાં કાળી જમીન જોવા મળતી નથી? ઓડિશામાં. બાબા બુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર તો શું છે? આ મુલલિયન ગિરિની ટેકરીઓ. માલસખંડ શાના માટે જાણીતું છે? તો શાના માટે જાણીતું છે? તાંબાની ખાણો માટે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. કયા વર્ષમાં અંગ્રેજ સરકારને બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી? અંગ્રેજ સરકાર આવશે અથવા બ્રિટિશ સરકાર. 11માં. પ્રેસિડેન્સી શહેરોમાં યુનિવર્સિટીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1857. સુભાષચંદ્ર બોઝ દ્વારા કયા દેશ સાથે સંધિ કરેલ હતી જેના કારણે યુદ્ધ કેદીઓને આઝાદ હિન્દ ફૌજમાં સામેલ કરી શકાયા હતા? જાપાન. કરેંગે યા મરેંગે સૂત્ર ગાંધીજીએ કઈ લડતમાં આપ્યું હતું? હિન્દ છોડો આંદોલન. ગૌતમ બુદ્ધ લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? પાલી ભાષામાં. કઈ ભાષા? પાલી. ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે આશાવાન નામની અલ્ટ્રા મોડર્ન કેન્સર સ્ક્રીનિંગ વાનનું લોકાર્પણ કર્યું? તો આપણા CM શ્રી ભૂપેન્દ્ર પટેલે. અપાર આઈડી બનાવવામાં સૌથી આગળ કયું રાજ્ય છે? છત્તીસગઢ છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે જામનગરની અંદર આયુષ મંત્રાલય અને WHO બંને ભેગા થઈને ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરી. સેકન્ડ પ્રશ્ન, ભારતમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા પહેલ અથવા તો ઇનિશિયેટિવ એ કયા વર્ષમાં આવ્યું હતું? 16 જાન્યુઆરી 2016માં આવ્યું હતું. 2016. ત્રીજો નંબર, આપણા હાલમાં આયુષ મંત્રાલયના મંત્રી કોણ છે? તો પ્રતાપ રાવ જાધવ. શું છે? પ્રતાપ રાવ જાધવ. ચોથો પ્રશ્ન, યુનાઇટેડ આરબ એમિરાત જે હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં 5મા નંબર પર આવ્યું છે, કયા બીજા ઇન્ડેક્સમાં નંબર 1 પર હતું? આર્ટોન પાસપોર્ટ. શું નામ હતું? આર્ટોન પાસપોર્ટ ઇન્ડેક્સમાં નંબર 1 પર હતું. 5મા નંબરનો પ્રશ્ન, વર્લ્ડ મ્યુઝિયમ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 16 મે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, વિરાટ કોહલી 28,000 રન બનાવનાર વિશ્વનો 3જા નંબરનો ખેલાડી અને સૌથી ફાસ્ટેસ્ટ 624 ઇનિંગમાં બનાવ્યા છે. સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે. બ્રિક્સની જે બેંક છે, ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એના જે અધ્યક્ષ છે એનું નામ શું છે? દિલ્મા રોશેવ. લખાતું નથી બરાબર. દિલ્મા રોશેવ. અને માહિતી મંત્રી આપણા મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી કોણ છે? તો શ્રી અશ્વિની વૈષ્ણવ. અશ્વિની વૈષ્ણવ. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ 2નું ઉદ્ઘાટન કર્યું? સેકન્ડ પ્રશ્ન, ઓસ્કાર 2026માં બેસ્ટ પિક્ચર શ્રેણીમાં કુલ કેટલી ભારતીય ફિલ્મો પાત્ર ઠરી છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.